પ્રાઇવેટ સ્કૂલ પાટડી પ્રકરણ 2 બાર સાયન્સ બાયોલોજી એની અંદર પાઠ 5 વિશે આપણે આજે સમજવાનું છે. તો આગળના 4 નંબરના ભાગની અંદર આપણે સમજ્યા હતા કે સ્ત્રી કેસર હોય તો એના ભાગોની અંદર અંડકની અંદર જે લઘુ બીજાણુધાની જે પુંકેસરમાં સમજ્યા હતા એવી જ રીતે મહાબીજાણુધાની એટલે એના પર મહાબીજાણુ નિર્માણ થાય. આ જ મહાબીજાણુ નિર્માણ એ આગળ જઈ અને 8 કોષીય રચનામાં ફેરવાય છે. એટલે કે અર્ધીકરણની ક્રિયા થશે, સમભાજનની ક્રિયા 3 વાર થશે, પછી 8 કોષોમાં એનું પરિવર્તન થશે. 8 કોષો નિર્માણ થયા. અહીંયા સુધી આપણે સ્ત્રી કેસરની અંદર અંડકની અંદર સમજ્યા. હવે જન્યુનું નિર્માણ તો થઈ ગયું છે બરાબર, એટલે કે અંડકોષ સહાયક કોષ એ આપણે સમજ્યા હતા. એવી રીતના પુંકેસરની અંદર પણ જન્યુનું નિર્માણ આપણે સમજી ગયા હતા. તો બંનેની અંદર જન્યુનું નિર્માણ થઈ ગયા પછી એ બંને જન્યુ જોડાવું જરૂરી છે. જો જન્યુનું નિર્માણ થાય અને જોડાય નહીં તો આગળ ફલનની ક્રિયા થતી નથી. તો આ જોડાવાની ક્રિયા માટે પુંકેસર અને સ્ત્રી કેસર બંને વચ્ચે જોડાવાની જે ક્રિયા છે જન્યુઓની, એ જોડાવા માટેની એક ઘટના બને છે. એ ઘટનાને આપણે પરાગનયન કહીએ છીએ. તો પરાગનયન વિશે આજે આપણે વાત કરવાની છે. ચોથા નંબરના જે ભાગ આપણે સમજ્યા એમાં મેં એ પણ સમજાવ્યું હતું કે આપણે 3 સ્ટેપ છે. એક પુંકેસર, પછી પરાગનયનની ક્રિયા અને પછી એટલે કે સ્ત્રી કેસરની અંદર પરાગાસન ઉપર જે સ્થાપિત થવાની ક્રિયા છે આ ક્રિયા. તો એમાં મેં કીધું પુંકેસરની અંદર જન્યુ નિર્માણ સમજી ગયા, સ્ત્રી કેસરની અંદર જન્યુ નિર્માણ સમજી ગયા. તો બંનેનું નિર્માણ થાય પછીનું વહન એ પરાગનયનની ક્રિયા વડે થશે. એટલે કે ટૂંકમાં પુંકેસરમાંથી પરાગનયનની ક્રિયા થઈ અને એમાંથી પછી સ્ત્રી કેસરના પરાગાસન ઉપર જન્યુ સ્થાપિત થશે. આ જન્યુ સ્થાપિત થાય એ ઘટના, એમાં વચ્ચેની જે પરાગનયનની ઘટના છે એ આજે આપણે સમજવાની છે. તો ચાલો પરાગનયનની ક્રિયા આપણે સમજીએ. તો મેં જેમ તમને વ્યાખ્યા આપી એમ કે પરાગાશયમાંથી મુક્ત થતી પરાગરજ, પુંકેસરના પરાગાશયમાંથી મુક્ત થતી પરાગરજને સ્ત્રી કેસરના પરાગાસન ઉપર સ્થાપિત થવાની ક્રિયાને આપણે પરાગનયન કહીએ છીએ. બરાબર, એની આકૃતિથી સમજ લેવી જરૂરી નથી. આપણે 11મા ધોરણની અંદર પણ આપણે સમજતા છીએ, 10મા ધોરણમાં પણ સમજતા છીએ કે પરાગાસન કોને કહેવાય અને પરાગરજ કોને કહેવાય એ આપણે સમજી ગયા છીએ. એટલે આપણને વ્યાખ્યા એકદમ સરળ રીતે સમજી શકીએ એવી વ્યાખ્યા આપણને અહીંયા આપેલી છે. પરાગનયન છે એ ઘણા અલગ અલગ સ્વરૂપે થઈ શકે. દરેક વનસ્પતિની અંદર પરાગનયનની ક્રિયાઓ અલગ રીતે હોઈ શકે. તેને 2 ભાગ પાડવામાં આવે છે, સ્વપરાગનયન અને પરપરાગનયન. પરપરાગનયન એને પરવશ અને જેનોગેમી પણ કહેવામાં આવે છે. સ્વપરાગનયન છે એ સ્વ એટલે જાતે પોતાની રીતે જે પરાગનયન જોવા મળે. બરાબર, ચલો સ્વપરાગનયન એટલે શું? તો એની અંદર આપણને 2 પ્રકાર પાડવામાં આવે છે. એક સ્વફલન, એને ઓટોગેમી કહેવામાં આવશે, અને બીજું ગેઇટોનોગેમી આપણને બુકની અંદર આપેલા છે. બરાબર, તો સ્વફલન એટલે તો જે સ્ત્રી કેસર છે એની અંદર અથવા તો જે વનસ્પતિ છે એની અંદર સ્વ પોતાની જાતે જ ફલન થાય, ક્યાંય બહારથી પરાગરજ આવતી નથી. બરાબર, પરાગરજ બહારથી આવતી નથી, જાતે જ એના પુષ્પની અંદર સ્વફલન થઈ જાય એ પ્રકારની અંદર આવશે. એટલે આપણે સમજી જ લઈશું. ચલો સ્વફલન એટલે એને ઓટોગેમી કહેવામાં આવશે. સમજીએ કે પરાગાશયમાંથી પરાગરજનું એ જ પુષ્પના પરાગાસન પર સ્થાપિત થવાની જે ક્રિયા છે પરાગરજની, એને આપણે સ્વફલન કહીએ છીએ. સમજો કે એક પુષ્પ અહીંયા મેં દોરેલું છે. પુષ્પની ઉપર સ્ત્રી કેસર પણ હોય અને પુંકેસર પણ હોય. પુંકેસર અને સ્ત્રી કેસર બંને હોય એટલે અહીંયાથી જે પરાગરજ ઉત્પન્ન થઈ જશે એ પરાગાસન ઉપર સ્થાપિત થઈ જશે. તો આવી જે વનસ્પતિ છે કે દરેક એ વનસ્પતિના બધા જ પુષ્પો દ્વિલિંગી, અને શું કહીએ આપણે દ્વિલિંગી. બરાબર, કે એક પુંકેસર પણ જોવા મળે અને બીજું સ્ત્રી કેસર પણ જોવા મળે પુષ્પ પર, દ્વિલિંગી પુષ્પ એને કહેવામાં આવશે. તો એની ઉપર પરાગરજ મુક્ત થઈ અને પરાગાસન ઉપર સ્થાપિત થશે.
તો આવી જે સ્થળાંતરની ક્રિયા છે એને આપણે સ્વફલન કીધું. અહીંયા જાતે જ પુષ્પમાં જાતે જ ત્યાંથી પરાગરજનું નિર્માણ થઈ અને સ્વફલન થઈ જશે. દ્વિલિંગી પુષ્પો હોવું જરૂરી. જો એકલિંગી હોય તો એવું શક્ય બને સ્વફલન? કારણ કે બીજું પુષ્પ, સમજો કે અહીંયા બીજું પુષ્પ છે અને બીજા પુષ્પની અંદર પુંકેસર છે અને આ જે પુષ્પ છે એમાં ફક્ત સ્ત્રી કેસર જ હોય, પુંકેસર ના હોય, તો આ જે ફલનની ઘટના છે એમાં સ્વફલનનો પ્રકાર આપણે સમજીએ તો સ્વફલન અહીંયા શક્ય નથી. બરાબર, અલગ અલગ એનો એક પ્રકાર આપણે આગળ સમજીશું. એટલે દ્વિલિંગી પુષ્પ હોવું જરૂરી. એકલિંગી પુષ્પ હોય તો એમાં સ્વફલન શક્ય છે નહીં, એટલે કે ઓટોગેમી શક્ય છે નહીં. જો પરાગાસન પરાગરજ એક જ સમયે પરિપક્વ થાય, એટલે આ બંને જે છે એક જ સમયે પરિપક્વ થાય, એટલે કે પરાગરજનું અને પરાગાસન બંનેનું એક જ સમયે પરિપક્વ થશે તો જ સમજો કે અહીંથી પરાગરજ પહેલા ઉત્પન્ન એટલે કે પરિપક્વ થઈ ગઈ તો એ પરાગરજ જશે અહીંયા જશે પરાગાસન ઉપર. તો પરાગાસન જો પરિપક્વ ના હોય તો એને સ્વીકારશે પરાગરજને? તો કે નહીં સ્વીકાર. તો એ પણ આપણા માટે પોઈન્ટ ખૂબ જ અગત્યનો છે સ્વફલનમાં કે બંને સ્ત્રી કેસર પુંકેસર બંને જો પરિપક્વ હશે તો જ આ ઘટના સ્વફલનની શક્ય બનશે. બરાબર, એક સમજો પરાગાસન પરિપક્વ ના હોય અથવા તો પરાગાસન પરિપક્વ પરાગરજ ઉત્પન્ન ના થઈ હોય તો પણ એ શક્ય થતું નથી, કારણ કે એનો એક સમયગાળો ચોક્કસ જોવા મળે છે. ત્યારે જ પરાગનયન ને પરાગાસન ને પરિપક્વની સ્થિતિ અલગ અલગ જોવા મળી શકે. ઉદાહરણ તરીકે એપિયાસી, લેમિયાસી, કેક્ટેસી કુળ આપણે 11મા ધોરણની અંદર 3 કુળ સમજ્યા હતા. લિલિએસી, ફેબેસી, એ ત્રણેય કુળોની અંદર એવી જ રીતના બીજા ઘણા બધા કુળ આપણે આજુબાજુ એટલે કે વૈજ્ઞાનિકો દ્વારા એને બનાવવામાં આવ્યા છે, વર્ગીકરણ કરવામાં આવ્યું છે. તો આ ત્રણેય કુળની અંદર આપણને સ્વફલન એટલે કે ઓટોગેમી જોવા મળે છે. હવે ઓટોગેમીનો એક ગેરફાયદો એ છે કે સમજો કે કોઈ મનુષ્ય હોય તો મનુષ્યની અંદર આપણને નર અને માદા હોય બંનેનું અલગ અલગ જન્યુ હોય. બરાબર, અલગ અલગ જન્યુઓમાંથી એટલે કે જનીનિક બંધારણ પણ બંનેનું અલગ અલગ હોય. એટલે એમાંથી જે બાળક ઉત્પન્ન થાય એમાં કંઈક નવી થોડી ભિન્નતા જોવા મળે. બરાબર, ભિન્નતા જોવા મળે એ એક કુદરતનું કહીએ કે નેચરલી એક સિદ્ધાંત છે કે બંને જન્યુ અલગ અલગ હોય તો જ નવી સંતતિ એ વ્યવસ્થિત રીતે એની જે કહીએ અંદર લક્ષણો જે છે એ વ્યવસ્થિત ગોઠવાય. બરાબર, તો સમજો કે આપણે લગ્ન કરવાના થાય પતિ પત્નીને તો એ બંનેનો સંબંધ આપણે નીકાળીએ તો એ કેવો હોવો જોઈએ? તો સમજો કે એક જ જ્ઞાતિના એટલે કે જે અટક છે એક જ અટકના અવયવ હોવા જોઈએ નહીં. બરાબર, કારણ કે એક અટકના અવયવ એમને કોઈક ને કોઈક પેઢી આપણે ગણીએ તો એ સમાન થતી હોય, એટલે એના જન્યુઓમાં સમાનપણું જોવા મળે. એટલે આપણે આપણો સંબંધ સહેજ દૂર થતો હોય એવી જગ્યાએ આપણે સંબંધ કરીએ તો એમાં જનનિક બંધારણ બંનેનું સરખું ના હોય. એટલે આમાંથી જે સંતતિ ઉત્પન્ન થાય એ કંઈક નવી ભિન્નતા સાથે કંઈક વિશિષ્ટ લક્ષણો સાથે ઉત્પન્ન થાય. તેવું વનસ્પતિની અંદર પણ આપણને જોવા મળે કે સ્વફલન હોય તો સ્વફલન થતું હોય જે તે વનસ્પતિની અંદર તો એ સારું લક્ષણ છે નહીં. એને નેચરલ એટલે કુદરત જે છે એને વ્યવસ્થિત સ્વીકાર્યું નથી. બરાબર, તો એનાથી આપણે આગળ જે ભાગ છે એ પણ આપણે સમજવાનો જ છે. એમાં આપણને કમ્પ્લીટ ખબર પડશે કે કેમ પરપરાગનયન વનસ્પતિની અંદર હોવું જોઈએ. બરાબર, અત્યારે આપણે એક ટોપિક વાઇઝ સમજતા જઈએ પછી બંનેની અંદર તફાવત આપણે સમજશું એટલે કમ્પ્લીટ સમજણ પડી જશે. બરાબર, સ્વફલન એક જ વનસ્પતિ હોય એની અંદર બધા જ પુષ્પો દ્વિલિંગી હોય. એ દ્વિલિંગી પુષ્પની અંદર પરસ્પર એ પરાગરજનું સ્થળાંતર થાય એને આપણે સ્વફલન તરીકે ઓળખીએ છીએ. બીજો ગેટોનોગેમી જે પ્રકાર છે સ્વફલનની અંદર, સમજો કે બે વનસ્પતિ આપણને કોઈ એક વનસ્પતિ નથી, અહીંયા એક જ વનસ્પતિ હતી, કોઈ સમજો કે એક છોડ છે વનસ્પતિની, એવી રીતના અહીંયા આપણે સમજ લીધી. ગેટોનોગેમની અંદર આપણે કેવી રીતના સમજવાનું કે બે એક વનસ્પતિ એક હશે પણ એની અંદર પુષ્પોની જે ગોઠવણી હશે એની અંદર પુંકેસર અને સ્ત્રીકેસર, બરાબર, પુંકેસર અને સ્ત્રીકેસર બંને અલગ હશે. એક જ પુષ્પ ઉપર સમજો કે આ પુષ્પ છે તો એ સ્ત્રીકેસર અને આ પુંકેસર. એટલે આપણે જો એવું સમજી શકીએ વનસ્પતિ આપણે સમજીએ તેમાં પુષ્પ ગણીએ તો એ એકલિંગી ગણાય. પુષ્પ કેવા ગણાય? એકલિંગી. પણ વનસ્પતિની વાત આવે આખા છોડની તો એ દ્વિલિંગી ગણાય. છોડ આખો દ્વિલિંગી ગણાય, પુષ્પ કેવું ગણાય?
એકલિંગી, જ્યારે સ્વફલનની અંદર જે તે વનસ્પતિ છે, સમજો કે આ વનસ્પતિ છે સ્વફલનની, આ કુળની કોઈ પણ કુળની, તેમાં બધા જ જે પુષ્પો હશે એ બધા જ પુષ્પો દ્વિલિંગી હશે. બધા જ પુષ્પો કેવા હશે? દ્વિલિંગી. જ્યારે ગેઇટોનોગેમીની અંદર આપણને વનસ્પતિ એક જ છે, પણ એમાં પુષ્પો છે એમાં આપણને કંઈક અલગ જોવા મળે. આમાં સ્ત્રીકેસર હોય પુષ્પોમાં, તો બીજામાં પુંકેસર હોય. બંને જોવા મળતા નથી. એટલે વનસ્પતિ ગણીએ તો એમાં જન્યુ તો બંને છે જ, સ્ત્રી અને પુંકેસર અને સ્ત્રીકેસર. એટલે આપણે વનસ્પતિને આપણે દ્વિલિંગી ગણી શકીએ. ફક્ત જો પુષ્પની વાત આવે, પુષ્પની વાત, તો એ એકલિંગી કહી શકાય. બરાબર? પુષ્પની વાત આવે તો એકલિંગી, વનસ્પતિ આવે તો દ્વિલિંગી. સરસ. ચલો હવે આગળ. એ જ વનસ્પતિના અન્ય પુષ્પ પર પરાગરજનું સ્થળાંતર થાય. સમજો કે અહીંયાથી પરાગરજની અંદર પરાગરજ ઉત્પન્ન થઈ હોય, એ સ્ત્રીકેસરના પરાગાસન ઉપર એને સ્થાપિત થાય. તો આવી જે ઘટના છે એને આપણે ગેઇટોનોગેમી તરીકે ઓળખીએ છીએ. ચલો એવી રીતના બીજું એવી પણ શક્યતા છે આપણી આજુબાજુ જે વનસ્પતિઓ છે એની અંદર, કે જે વનસ્પતિ છે હોય દ્વિલિંગી, આખી વનસ્પતિ જે છે એ દ્વિલિંગી પણ છે અને પુષ્પો છે એ પણ કેવા છે? દ્વિલિંગી. બંને પુષ્પો અને આખી વનસ્પતિ બંને દ્વિલિંગી છે. આની જેમ આપણે સમજીએ. બરાબર? આ જે સ્વફલનની ઘટના છે એ જ, તો એની અંદર સ્વફલનની અંદર પણ ગેઇટોનોગેમી શક્ય છે. કેવી રીતના? સમજો આ પરાગરજ છે એ ઉડી અને કોઈ વાહક દ્વારા ઉડી અને પરાગાસન ઉપર સ્થાપિત થાય, અને આ જે પરાગરજ છે આ પરાગાસન ઉપર સ્થાપિત થાય. બરાબર? તો આપણે એ સમજવાનું છે કે ગેઇટોનોગેમી એટલે પરફેક્ટ શું? તો કે એક જ વનસ્પતિ હોય પણ એમાં એક જ પુષ્પ ઉપર ફલનની ક્રિયા થાય નહીં. અલગ અલગ પુષ્પોમાંથી સ્થળાંતર થઈ અને ફલનની ક્રિયા થશે. અહીંયા પરાગરજ છે તો અહીંયા આવી, એટલે આવી જે ઘટના છે એને આપણે ગેઇટોનોગેમી કહીએ. તો અહીંયા પણ એવું થઈ શકે ને. એટલે કે સ્વફલનની અંદર પણ એવું શક્ય છે. બરાબર? કે આ પરાગરજ હોય એ આ પરાગાસન ઉપર સ્થાપિત થઈ શકે, એટલે બીજા પુષ્પની પરાગાસન ઉપર, એ પુષ્પની પરાગરજ હોય એ આપણને બીજા પુષ્પની પરાગાસન ઉપર સ્થાપિત થઈ શકે છે. તો અહીંયા આપણને ગેઇટોનોગેમી પરાગવાહકોમાં ભાગ લઈ શકે, કારણ કે અહીંયાથી આ જગ્યાએ જવું તો આ ભાગથી આ ભાગ સુધી આવવું હોય કે એના માટે વાહકની જરૂર છે. કોઈ પણ વાહક હોઈ શકે. બરાબર? પાણી, કીટક, એ આપણે આગળના ભાગની અંદર પછી સમજવાનું છે કયા કયા વાહકોનો ઉપયોગ થાય. અત્યારે આપણે એટલું યાદ રાખીએ કે કોઈ પણ વાહક વડે એ ક્રિયા થઈ શકે છે. એટલે અહીંયા પરાગવાહકો ભાગ લે. અહીંયા પરાગવાહકો ભાગ લેતા નથી. એટલે સ્વફલનની અંદર પરાગવાહકો ભાગ ના લે. કેમ? કારણ કે ત્યાં તો પરાગરજ હોય નજીક જ છે, એકદમ નજીક હોય, એટલે પરાગાસનના સંપર્કમાં સરળતાથી આવી શકે, એમાં કોઈ વાહકની જરૂર હોતી નથી. ચલો હવે જનીનિક રીતે સ્વફલન સાથે સામ્યતા ધરાવે. મેં કીધું કે સ્વફલન સાથે સામ્યતા ધરાવે છે જનીનિક રીતે. એવું આપણે જે મેં ઉદાહરણ આપ્યું તમને એ પ્રમાણે, કે સ્વફલનની અંદર બંને પુષ્પો જે છે એના જનીન કેવા હોય, અથવા તો બંને જે પુંકેસર અને સ્ત્રીકેસર એક જ પુષ્પ ઉપર, એટલે એક જ વનસ્પતિનો છોડ છે, તો એ વનસ્પતિના જનીનો બધા સરખા હોય. પુંકેસરમાં પણ સરખા હોય, પરાગાસનમાં પણ, સ્ત્રીકેસરમાં પણ સરખા હોય. તો બંને જનીનો સરખા હોય તો મેં કીધું સ્વફલન એ વનસ્પતિની અંદર સારી બાબત છે નહીં. બરાબર? તો અહીંયા ગેઇટોનોગેમી છે એમાં પણ શું થશે? ભલે અલગ અલગ પુષ્પોમાંથી જનીનનું સ્થળાંતર થયું હોય, પરાગરજનું સ્થળાંતર થયું હોય, પણ વનસ્પતિ તો કેવી છે? એક જ છે ને. એટલે એનું જનનિક બંધારણ પણ લગભગ સરખું જ જોવા મળે છે. થોડું સામાન્ય ફેર પડતો પણ એ લગભગ આપણે જોવા જઈએ, સમજવું હોય તો એ સરખું જ જોવા મળે છે. બરાબર? બંનેનું જનનિક બંધારણ કેવું જોવા મળશે? સરખું. સ્વફલન સાથે સામ્યતા ધરાવે. સ્વફલનમાં જે જોવા મળે એવું જ આપણને અહીંયા જોવા મળે છે. બરાબર? તો આ બે પ્રકાર જે છે એ આપણને સ્વપરાગનયન તરફ દોરી જાય છે. બંનેની અંદર થશે શું? સ્વપરાગનયન. અને આમાં પણ સ્વપરાગનયન જ થશે. બંનેમાં ભિન્નતા શું? જો ભિન્નતા આપણને તફાવત બંનેનો ઓળખતા આવડશે કોઈ પણ ટોપિકની અંદર, તો આપણને જે તે ટોપિક છે એ ખૂબ જ સરળતાથી યાદ રહી જશે. બરાબર? સ્વફલન તો આમાં એક જ પુષ્પ અથવા તો વનસ્પતિની બાબત લઈએ તો એક જ વનસ્પતિની અંદર બધા જ પુષ્પો સરખા, એટલે કે દ્વિલિંગી. બરાબર? એની અંદર જનનિક તફાવત આપણને જોવા નથી મળતો.
એવી જ રીતના ગેટોનોગેમી પ્રકારને અલગ પાડ્યો છે. કેવી રીતના? તો કે વનસ્પતિ એક જ હશે પણ એની અંદર પુષ્પો અલગ અલગ હોય તો પુષ્પની અંદર સ્ત્રી કેસર પણ કોઈ એક પુષ્પ હોય એમાં સ્ત્રી કેસર જ જોવા મળે, પુંકેસર ના હોય. બીજું કોઈ એક પુષ્પ હોય તેમાં પુંકેસર જ જોવા મળે, સ્ત્રી કેસર હોતું નથી. આવી જે ગોઠવણીવાળી વનસ્પતિ છે એને ગેટોનોગેમી કહીએ છીએ. આખી વનસ્પતિ હોય એના પર દ્વિલિંગી કહીએ કારણ કે એમાં બંને લિંગ તો છે પુંકેસર અને સ્ત્રી કેસર બંને. પણ પુષ્પની વાત કરીએ તો એક લિંગી ગણાય કારણ કે એમાં એક જ આપણને લિંગ જોવા મળે છે. બરાબર. આ જે આપણને ઉદાહરણ આપ્યું છે એ સ્વફલનનું જે ઉદાહરણ છે એ જ છે પણ એમાં પણ આપણને ગેટોનોગેમી શક્ય બને છે. આ આપણને તફાવત જોવા મળે છે. ચલો હવે પરપરાગના જે બીજો પ્રકાર છે પરાગનયનનો એને પરવશ અથવા તો જેનોગેમી પણ કહેવામાં આવે છે. બે જુદી જુદી વનસ્પતિ એકદમ આજુબાજુ આપણે જોવા જઈએ તો એકદમ સરળ રીતે સમજાય એવો આપણો આ પરપરાગનયનનો ટોપિક છે. પર એટલે બીજી અને પરાગનયન એટલે જે ઘટના બને છે તે. બે જુદી જુદી વનસ્પતિમાં થતું પરાગનયન વનસ્પતિ કોઈ પણ જાતિની હોઈ શકે જનનિક ભિન્નતા એમાં પ્રેરાય છે અને એકલિંગી પુષ્પોમાં જોવા મળે. તો એક આકૃતિ આપણે સમજીએ. એના ઉદાહરણ છે કાકડી, મોરસ. મોરસ એટલે આપણે જે ચાની અંદર ખાંડ નાખી અને ઘણા મોરસ કહેતા હોય એ નહીં. તાડ અને પપૈયા. બરાબર. સમજો ઉદાહરણ આપણે સમજીએ એટલે બધા જ ટોપિકની આપણને સમજ પડી જશે. બે વનસ્પતિ છે બરાબર, એ કોઈ પણ જાતિની હોઈ શકે. સમજો પપૈયા છે તો પપૈયા પોતે અલગ અલગ હોય બે છોડ એના તો આપણને ખબર છે કે પપૈયાની અંદર નર અને માદા એવું હોવું જરૂરી છે. એ પપૈયાનો છોડ હોય તો આજુબાજુ ઘણા બધા પપૈયા 3 થી 4 પપૈયા હોઈ શકે તો જ એમાં ફલનની ક્રિયા શક્ય છે અને ફળ બને કારણ કે એમાં નર અને માદા બંને અલગ અલગ છોડ ઉત્પન્ન થાય છે. બરાબર. તો સમજો બે પુષ્પ છે સોરી વનસ્પતિ છે. એક વનસ્પતિ છે એ આપણને પુંકેસર જોવા મળે, એક વનસ્પતિ છે અહીંયા એકલિંગી. બરાબર. અને અહીંયા બીજું એક વનસ્પતિનો છોડ છે એ કેવો છે? એ પણ એકલિંગી છે. અહીંયા આપણને સ્ત્રી કેસર જોવા મળે છે અને અહીંયા પુંકેસર જોવા મળે છે. તો આ પુષ્પમાં પરાગનયનની ક્રિયા બહુ આકર્ષક રીતે થાય છે. બરાબર. આગળના જે બે આપણે ભણ્યા એમાં પરાગનયનની ક્રિયા એટલી કહીએ ને કે સ્પષ્ટ જોવા નથી મળતી પણ અહીંયા જો પરાગનયનની ક્રિયા થાય તો અને તો જ ફલનની ક્રિયા એટલે થશે. પુંકેસર છે એમાંથી પરાગરજ આવે એ પરાગાસન ઉપર સ્થાપિત થશે. એના માટે કોઈ પણ વાહકો હોઈ શકે, પવન, કીટકો, કોઈ પણ પાણી, કોઈ પણ. આવી જે ઘટના છે બીજા વનસ્પતિના છોડમાંથી બીજા વનસ્પતિના છોડ ઉપર પરાગાસન ઉપર પરાગરજ કોઈ વાહક દ્વારા જઈને સ્થળાંતર થાય અને અહીંયા ફલનની ક્રિયા થાય તો આવી જે ઘટના છે એને આપણે પરપરાગનયન તરીકે ઓળખીએ છીએ. બંને વનસ્પતિ જે છે અલગ હશે. એક વનસ્પતિ છે તો આમાં બધા જ જે પુષ્પો હશે એ બધા જ પુષ્પો કેવા હશે? એકલિંગી એટલે પુંકેસર વાળા જ હશે. તમને પડે? બધા જ પુષ્પો આમાં કેવા હશે? પુંકેસર વાળા. આમાં બધા જ જે પુષ્પો છે કેવા હશે? સ્ત્રી કેસર વાળા. તો જ શક્ય બને પરપરાગનયન. નહીતર શું થશે? સમજો કે આમાં પરાગાસન અહીંયા છે ને અહીંયા પાછું પુંકેસર છે તો આ રચના પાછી કઈ થઈ ગઈ? ગેટોનોગેમી થઈ જશે. તેમાં બંને જોવા મળે પરાગાસન અને સ્ત્રી કેસર અને પુંકેસર બંને એમ. તો અહીંયા આપણે બધા જ જે છોડ છે એ કેવા હશે? પરાગાસન સ્ત્રી કેસર વાળા હશે. બધા જ પુષ્પો એક છોડની અંદર બધા જ પુષ્પો એમ અહીંયા પણ એક છોડની અંદર બધા જ પુષ્પો પુંકેસર ધરાવતા હશે તો જ આ ક્રિયા શક્ય બનશે. એટલે આવી જે ઘટના છે પરપરાગનયન જુદી જુદી વનસ્પતિમાં કોઈ પણ જાતિની હોઈ શકે જનનિક ભિન્નતા પ્રેરાય. મેં અહીંયા એક ચોરસ લાઈન કરી છે કે પરપરાગનયન મેં કીધું સ્વપરાગનયન જે છે એ વનસ્પતિ માટે જરૂરી કહેવાય ને કે એનામાં ભિન્નતા નથી લાવતી વનસ્પતિની અંદર સ્વપરાગનયન કારણ કે જનીનો સરખા હોય. પરપરાગનયન એ વનસ્પતિ માટે ખૂબ જ જરૂરી છે. બરાબર. એટલા માટે એની અંદર જનનિક ભિન્નતા પ્રેરાય કારણ કે આમાં સમજો આ વનસ્પતિના જનીનો અલગ હોય, આ વનસ્પતિના જનીનો અલગ હોય. બંનેના જનીનો અલગ અલગ હોય અને પછી એમાંથી જે સંતતિ ભેગી થઈ અને બને જન્યુઓ ભેગા થઈને સંતતિ બને તો એ કંઈક વિવિધતા લાવશે. અને આ જ નેચરને કુદરતને જરૂર છે અને આપણને પણ જરૂર છે કે વિવિધતા હશે તો જ આપણને એ જે તે વનસ્પતિના ફળનો ઉપયોગ આપણે સારી રીતે કરી શકશું. બરાબર. કારણ કે એક જ વનસ્પતિમાં સમજો કે
લીંબુ છે એક જ છોડ છે, તો લીંબુ પોતે સમજો કે એની અંદર ખટાશ વધારે નથી, તો એ જ છોડની અંદર ફલન થયા કરે, બરાબર, અને એ પુષ્પમાંથી તૈયાર થતા લીંબુ હોય તો એ આપણને કે સ્વીકાર નથી, તો બીજી વનસ્પતિમાંથી ફલન થાય તો એ જનનિક બદલાશે, એટલે એની અંદર જે આપણે ગુણ લાવવો છે એ ગુણ લાવી શકીશું અને એનાથી આપણને ફાયદો થશે. એટલે આવી ઘટના આપણે કૃત્રિમ રીતે કરીએ કે નેચરલી થતી હોય, તો બંને રીતે થઈ શકે. જનનિક ભિન્નતા આની અંદર પ્રેરાય છે, એટલે આ ખાસ સમજવાનું છે. જનનિક ભિન્નતા શેમાં પ્રેરાય? પરપરાગનયનમાં. ગેટોનોગેમીમાં કે સ્વફલનમાં એ જનનિક ભિન્નતા જોવા મળતી નથી, આ ખાસ યાદ રાખજો. ચલો, એકલિંગી પુષ્પમાં જ આ શક્ય બને. મેં કીધું કે આ એકલિંગી છે બંને, આ પુષ્પ પણ એકલિંગી, આ પુષ્પ પણ એકલિંગી. અહીંયા એવું પણ કહી શકાય પુષ્પ અને છોડમાં પણ એકલિંગી છોડ હોવો જોઈએ. બધા જ જે છોડ છે, સોરી, બધા જ પુષ્પો એકલિંગી હોવા જરૂરી, તો જ આ ઘટના બને. નહીંતર પુષ્પ એકલિંગી હોય પણ એક જ વનસ્પતિ પર હોય તો પાછું એ શક્ય બનતું નથી, પરપરાગનયન શક્ય બને નહીં. બરાબર. હવે આ જે છે અહીંયા પપૈયાના ઉદાહરણ કાકડી, મોરસ ને તાડ પ્રકાર આપણે ભણ્યા પરાગનયનની અંદર, સ્વપરાગનયન અને પરપરાગનયન. તો આની અંદર હું એવી આશા રાખું કે ખૂબ જ સરળતાથી તમે સમજી શક્યા હોવ. કારણ કે આ ખૂબ જ અગત્યનો એક ટોપિક છે અને નીટની અંદર આપણને પૂછાતું હોય તેમાં આ રીતના પોઈન્ટ જે છે એ કઈ રીતના અલગ પડે છે એકબીજાથી એ આપણને જરૂરી યાદ હોવું જોઈએ, જરૂર. ચલો, હવે આના પરથી મેં વાત કરી તમને કે સ્વપરાગનયન જે છે એ સ્વપરાગનયન થતું રહેલું તો છે, પણ એ વનસ્પતિ માટે એનામાં કંઈક નવી ભિન્નતા લાવવા માટે યોગ્ય નથી, બરાબર, એ નુકસાનકારક છે. પરપરાગનયન છે તો એ ખૂબ જ મહત્વનું ગણાય વનસ્પતિ માટે અને આપણા માટે. એટલે આપણે હવે જે ટોપિક ભણવા જઈ રહ્યા છીએ કે બાહ્ય સંવર્ધન પ્રયુક્તિઓ. તો બાહ્ય સંવર્ધન પ્રયુક્તિઓ એટલે શું? તો એક ટૂંકમાં તમને સમજાવી દઉં કે આની અંદર પરવશ એટલે પરપરાગનયનની ઘટના થાય એવી બધી પ્રક્રિયાઓ આપણે સમજવાની છે. એટલે કે કુદરતે સ્વપરાગનયન ના થાય, સ્વફલન કે ગેટોનોગેમી ના થાય, એટલા માટે કુદરત દ્વારા કેટલાક બદલાવો એ વનસ્પતિની અંદર મૂકવામાં આવ્યા. બરાબર. કુદરતે સ્વફલન ના થાય એટલા માટે કેટલાક બદલાવો, એની કેટલીક ગોઠવણી જે પુષ્પોની છે એનામાં કંઈક ભિન્નતા લાવી, એનામાં કંઈક બદલાવ લાવ્યો છે કુદરતી રીતે. તો એવા કયા કયા બદલાવો છે એને આપણે અહીંયા બાહ્ય સંવર્ધન પ્રયુક્તિની અંદર સમજવાના છે. સમજો કે પરપરાગનયન પ્રવૃત્તિ કહેવામાં આવે છે. પરપરાગનયન એટલે અહીંયા આપણને જે બધી પ્રક્રિયા મેં તમને સમજાવી પરપરાગનયનને ધ્યાનમાં રાખીને સમજવાની છે. કારણ કે વનસ્પતિને સ્વફલન એ યોગ્ય નથી, એટલા માટે એની અંદર પરપરાગનયન થવું જરૂરી. દરેક વનસ્પતિ એવી આશા રાખે છે કે મારા પરાગપુષ્પના પરાગાસન ઉપર બીજી કોઈ વનસ્પતિની પરાગરજ આવી અને સ્થાપિત થાય, એવી દરેક વનસ્પતિને આશા હોય છે. એવી આશા સાથે જ અહીંયા આપણને પ્રકાર સમજાયા છે. જોઈએ, પહેલે તો પરપરાગનયન પ્રયુક્તિ કહેવાય, બરાબર. સ્વપરાગનયનને લીધે અંતઃસંવર્ધન દબાણ વધે છે. બહુ જ અગત્યનો એક શબ્દ છે આપણી પાસે કે સ્વપરાગનયન કેમ ના થવું જોઈએ, શું એનું મુખ્ય કારણ, શું વનસ્પતિને અથવા તો મુખ્ય એનું નુકસાન શું વનસ્પતિને? તો જેનાથી સ્વપરાગનયનથી વનસ્પતિની અંદર અંતઃસંવર્ધન દબાણ વધે છે. અંતઃસંવર્ધન એટલે સમજો કે મેં કીધું દર પેઢીમાં એ જ લક્ષણો એના રહે તો એ વનસ્પતિ માટે પણ નુકસાનકારક છે અને આપણા માટે પણ એ નુકસાનકારક છે, ફળ આપતું હોય એટલા માટે. ચલો, બીજું એક ઉદાહરણ તમને એ આપું કે આપણે મનુષ્યની વાત કરીએ તો આમાંથી મેં કીધું બંને જનીનો સરખા હોય, સંબંધ સરખા ધરાવતા બેન હોય, આપણે ભાઈ અને બેન એને જે સંબંધ છે એમાં કોઈ લગ્નનો સંબંધ આવી શકે નહીં. સમજો કે બંનેના જનીનો હોય એ ભેગા થઈ અને બાળકો બને, એ બાળકમાં પછી પણ એની અંદર સ્વફલન એટલે કે એક જ જાતિનું સ્વફલન કરવામાં આવે, એક જ સંબંધ ધરાવતા હોય ભાઈ બંને, એવી 3-4 પેઢી જાય એટલે એ બાળકની અંદર કંઈક ખોટ જોવા મળે છે. એની અંદર કંઈક આપણને એ જોવા મળે છે. એવું ન થાય, અંતઃસંવર્ધન દબાણ ન વધે એટલા માટે આપણે પરપરાગનયન વનસ્પતિની અંદર થવું જરૂરી છે. બરાબર. ચલો, એની અંદર પહેલી પ્રકાર જોઈએ બાહ્ય સંવર્ધન પ્રયુક્તિની અંદર કુદરત દ્વારા કેટલીક ગોઠવણી કરવામાં આવે. પહેલો પ્રકાર પૃથકતા. પૃથકતા આપણે બુકની અંદર 3 પ્રકારમાંથી આપેલા છે.
ત્રણ પ્રકાર આપણે જોઈ અને સમજી લેવાના. ઉદાહરણ પણ કેટલાક જ આપેલા હશે. બીજા વધારાના ત્રણ પ્રકાર છે એ આપણે નીટની અંદર ઉપયોગી બનશે એટલા માટે સમજવાના છે. અંતઃસંવર્ધનમાં પૃથકતા એટલે કે બાહ્ય સંવર્ધનની અંદર પહેલું પુપૂર્વતા અને નિષ્ક્રિય પૂર્વતા. બે સમજો કે કોઈ વનસ્પતિ છે, બરાબર, એની અંદર પરાગાશય જલ્દી પરિપક્વ બને. સમજો કે આ પરાગાશય છે એ જલ્દી પરિપક્વ બને. એની અંદર પરાગાશય હોય એ મોડા પરિપક્વ થતું હોય. તો આ જે સમયગાળો એ વનસ્પતિ જાતે જ એની અંદર નિર્માણ કરે કે પોતાની વનસ્પતિની અંદર સમજો કે એક જ વનસ્પતિ છે કે એમાં પરાગાશન પણ છે અને પરાગરજ પણ છે. તો બંનેની અંદર પરિપક્વ સમય અલગ રાખશે. એટલે જન્યુ પરાગાશનની અંદર જે જન્યુ સ્ત્રી જન્યુ ઉત્પન્ન થશે મહાબીજાણુ એનો સમયગાળો અલગ હશે અને પરાગાશનની અંદર પણ એનો પોતાનો સમયગાળો અલગ હશે. તો આવો સમયગાળો અલગ અલગ હોય તો એનું ફલન શક્ય છે. સમજો કે આ પરાગરજ છે, પરાગરજ પરાગાશન ઉપર આવી પણ મેં હમણાં અહીંયા સમજાવ્યું તેમ આગળ પરાગાશન જો પરિપક્વ ના હોય તો ગમે એટલી પરાગરજ એની ઉપર સ્થાપિત થાય તો એ પરાગાશન એને સ્વીકારતું નથી. એટલે કે એ ફલન થતું નથી, પરાગનલિકાનો વિકાસ કરતું નથી. તો આવી ઘટના સૂર્યમુખી, કપાસ અને સાલ્વિયાની અંદર જોવા મળે. કારણ કે દરેક જે છે અહીંયા ઉદાહરણ એ પોતે એવી આશા રાખે છે વનસ્પતિ કે બીજી પરાગરજ મારા ઉપર આવી અને સ્થાપિત થાય, પરાગાશન ઉપર સ્થાપિત થાય. તો આવું થવા માટે જ અહીંયા એક આ ઘટના બને છે. બંનેની પરિપક્વતાનો સમય છે એ અલગ અલગ રાખે, જાતે વનસ્પતિ રાખે, અલગ અલગ રાખે. એટલે હવે આ પરાગાશન છે જ્યારે સ્થાપિત થયું હશે, પરિપક્વ થયું હશે ત્યારે આ પરાગાશય શામાંથી પરાગરજ ઉત્પન્ન નહીં થાય. બીજી વનસ્પતિ છે એ વનસ્પતિની પરાગરજ અહીંયા આવશે અને એ પરાગાશનને સ્થાપિત કરી દેશે પરિપક્વ પરાગાશન ઉપર. એટલે આવી રીતના એક ઘટના બને છે. અહીંયા પણ સ્ત્રી કેસર છે તો એમાં પરાગાશન જલ્દી પરિપક્વ થઈ જાય. કોઈ પણ એક ઘટના બની શકે ટૂંકમાં. આના ઉદાહરણ આપણને આપેલા છે પામ, શાક અને ઇન્ડિકા. તો આ ઘટના પૃથકતા એટલે શું? તો એક વ્યાખ્યા દેવી હોય તો પુકેસર અને સ્ત્રી કેસર બંનેનો પરિપક્વતા સમય અલગ અલગ હોય. અલગ અલગ હોય એટલે એમાં ફલન થતું નથી. ન થાય એટલે પરાગાશન પર બીજી કોઈ અન્ય પરાગરજ આવી અને સ્થાપિત થઈ શકે. બરાબર, પરિપક્વ સમય થયો ત્યારે જ કોઈ પરાગરજ બીજી વનસ્પતિને આવે તો ફલન થઈ જાય. તો આનાથી પરપરાગનયનની ઘટના બને છે. બધી જ ઘટનાઓ પરપરાગનયનને ધ્યાનમાં રાખીને સમજવાનું. વિષમ પરાગવાહિની એટલે કે કોઈ પુષ્પ છે, અહીંયા આપણને આકૃતિ મેં દોરેલી છે. જુઓ, પરાગાશય છે, નીચે પરાગાશય અને ઉપર પરાગાશય. તો સમજો કે આ પરાગરજ છે જે આમાં પરાગરજ ઉત્પન્ન થશે પુકેસરમાં. તો આ પરાગરજ ઉડી અને ઉપર આવી શકે. ગુરુત્વાકર્ષણનો નિયમ છે, નીચે આવે તો આ શક્ય નથી. પરાગરજ હોય એ એની ગૂંઠવણી નીચે રાખેલી હશે. પુકેસરની ગૂંઠવણી પુષ્પ અથવા જે તે વનસ્પતિ છે એને પુષ્પની અંદર પરાગાશયની ગૂંઠવણી નીચે રાખી છે, પુકેસરની ગૂંઠવણી નીચે રાખી હશે અને પરાગાશન ઉપર હશે. પરાગાશન ઉપર હોય એટલે પરાગરજ ત્યાં સુધી પહોંચી શકતી નથી. એટલા માટે બીજું કોઈ પુષ્પ, અન્ય પુષ્પ હોય એ પુષ્પની પરાગરજ એ આ પુષ્પ ઉપર આવીને સ્થાપિત થઈ શકે છે પરાગનયનની ક્રિયા વડે. તો આવી ઘટના જે તે વનસ્પતિ પોતે બનાવે છે. એક એની એવી રચના બનાવે છે પુષ્પને કે પુકેસર નીચે રાખે, એવી ગોઠવણી રાખે છે. એટલા માટે પરાગરજ અહીંયા જઈ શકતો નથી પરાગાશન ઉપર. બીજા કોઈ પુષ્પની આવી અને સ્થાપિત થઈ શકે. તો આને વિષમ પરાગવાહિની કહેવાય. વિષમ એટલે અલગ અલગ પ્રકારની ગોઠવણી જે પરાગવાહિનીની જોવા મળે. પરાગવાહિની એટલે આ પરાગવાહિની, આ પરાગાશન. જાસૂદ અને ઓક્સલિસની અંદર આ પ્રકારની ગોઠવણી એ જોવા મળે છે. સ્વ અસંગતતા. અસંગતતા એટલે તો સમજો કોઈ વનસ્પતિ છે, બરાબર, એનું કોઈ પુષ્પ છે તો એ પુષ્પ પોતાની જે પરાગાશન પર પોતાની પરાગરજ હશે એને એ અંકુરણ નહીં થવા દે. સમજો કે આ જે છે એ પોતાની છે, પોતાની પરાગરજ, અને આ જે છે બીજી વનસ્પતિની પરાગરજ. બહુ મજાનો એક આ ટોપિક છે કે જે પુષ્પ છે
એની અંદર સ્વફલન ના થાય એટલા માટે પોતાની ભલે દ્વિલિંગી હશે, દ્વિલિંગી હોય તો પણ બરાબર, તો પણ ફલન નહીં થાય. કેમ? તો અહીંયા સમજો, પોતાની પરાગરજ હોય, લાલ રંગનું મેં દોર્યું છે, એનું ફલન નહીં કરે. એ જાતે જનની એનું ઓળખી જશે કે આ પરાગરજ છે એ જનની બંધારણ મારા જેવું જ છે, પરાગાસન સ્ત્રીકેસર જેવું જ છે. એટલે એને પરાગનલિકાનો વિકાસ થવો દેશે નહીં. ત્યાંથી પરાગનલિકાનો વિકાસ નહીં થાય. આ પરાગરજ ઉડી અને અહીંયા આવશે ખરી. સમજો કે આ પુંકેસર છે, તો આ પુષ્પની પુંકેસર હોય એ ઉડી અને અહીંયા સ્થાપિત થઈ, તો એમાંથી પરાગાસન એને ઓળખી જશે કે આ પરાગરજ છે મારી જ છે, તો એને પરાગનલિકાનો વિકાસ નહીં થવા દે. બીજી કોઈ વનસ્પતિની પરાગરજ કોઈ ઉડી અને અહીંયા સ્થાપિત થાય, એની અંદર આ પરાગનલિકાનો વિકાસ થવા દેશે. આવી જે ઘટના છે એને આપણે સ્વ અસંગતતા, સ્વ એટલે પોતાની, અસંગતતા એટલે પોતાની પરાગરજને સ્વીકારતું નથી, એટલે એને અસંગતતા શબ્દ વાપરવામાં આવ્યો છે. બરાબર, તમને ખબર પડી. માલવા અને હાથ સાંકળની અંદર આપણને આ પ્રકારનું એ બંધારણ ગોઠવણી જોવા મળે છે. હવે આ જ પ્રકારે એક પ્રકાર છે અધિક્ષમતા. બંને એકબીજાને નજીક સંબંધ ધરાવતા પ્રકાર છે. અસંગતતા અને નજીકનો અધિક્ષમતા. પોતાની પરાગરજ હશે એનું અંકુરણ નહીં થવા દે. આની જેમ પોતાની પરાગરજ આવશે, અંકુરણ નહીં થવા દે. પણ એ વનસ્પતિ પોતે એવું પણ વિચારે ને કે જો મારી પરાગરજ હશે એ નહીં સ્થાપિત થાય, એનું અંકુરણ નહીં થાય, અને સાથે બીજી વનસ્પતિનું અંકુરણ, બીજી વનસ્પતિનું પરાગરજ લાવવા એ પ્રયત્ન કરશે. સમજો કે આ બીજી વનસ્પતિ, આપણે આને સમજી રહ્યા છીએ, બીજી વનસ્પતિમાંથી આ પરાગરજ આવી, બરાબર, તો અંકુરણ થઈ જશે, એના માટે સારી બાબત છે. પણ જો કોઈ કારણસર બીજી કોઈ વનસ્પતિની પરાગરજ ન આવી શકે, અહીંયા પરાગરજ ન આવી શકે, તો એ પુષ્પ ફલન નહીં કરે? તો કે ના, એ ફલન બીજી કોઈ પરાગરજ ના આવે તો એનું ફલન પોતાની જ પરાગરજ વડે એ શક્ય બનાવે છે. બરાબર, બીજી પરાગરજનું અંકુરણ થવા દેશે, પણ જો બીજી પરાગરજ ન મળે અને પરાગનની કોઈ ઘટના ના થાય કે કોઈ એનો વાતાવરણ અનુકૂલન ના મળે, તો એ પોતાની જ પરાગરજનું અંકુરણ શક્ય બનાવી દેશે. દ્રાક્ષ અને સફરજનની અંદર જોવા મળે છે. તો આ બંને અંદર શું તફાવત? તો આની અંદર પોતાની પરાગનું અંકુરણ ન થવા દે, બીજી મળે કે ના મળે તો પણ એ પોતાનું અંકુરણ નહીં થવા દે. આની અંદર બીજી મળે ત્યાં સુધી બીજી ના મળે તો જ પોતાની પરાગરજનું અંકુરણ થવા દે છે. એના પછી રચનાત્મક પરાગણતા. તો પોતાની પરાગરજની આજુબાજુ કોથળી જેવી રચના માટે પરાગાસન તેનું અંકુરણ થવા દેતી નથી. વચનાક અને આંકડો એટલે આ એવું કહેવા માંગે છે કે કોઈ વનસ્પતિ છે, ટૂંકમાં સમજો કે વનસ્પતિની પરાગાસન છે, પરાગાસન ઉપર જે પરાગરજ આવશે પોતાની પરાગરજ, તો પોતાની પરાગરજ ઉપર એક કોથળી જેવી રચના હોય છે. આવી કોથળી જેવી રચના એ તૂટતી નથી. શું થતું નથી? આમાંથી એટલે તૂટતી નથી, એટલે ટૂંકમાં નલિકા આમાંથી ઉત્પન્ન થતી નથી. આની જેમ જ ઓળખ, પરાગાસનની ઓળખ થઈ જશે એટલે એને એ કરવા દેતી નથી, કોથળી જેવી રચના તૂટવા દેતી નથી. બીજી કોઈ આવે તો એ શક્ય બનાવે છે. ટૂંકમાં એવું કહી શકાય કે આ વનસ્પતિ છે એની જે પરાગરજ ઉત્પન્ન થશે એની અંદર કોથળી જેવી રચના એ વનસ્પતિ જાતે એને પરાગરજને કોથળીની અંદર પૂરી દે કે જેથી કરી પરાગરજ પોતાના પરાગાસન ઉપર આવે તો એને સ્થાપિત થાય નહીં, બીજી કોઈ પરાગરજ એને સ્થાપિત થઈ જાય. તો આવી રચનાત્મક પરાગણતા આપણને આ બંનેની અંદર જોવા મળે છે. એકલિંગિતા, આ એક મજાનો એક આપણને બુકની અંદર પણ આ પ્રકાર છે અને બહુ મજાનો પ્રકાર છે. જોઈએ, એક સદની વનસ્પતિ. એક સદની એટલે જે દ્વિલિંગી વનસ્પતિ હોય, પુંકેસર અને સ્ત્રીકેસર બંને ધરાવતું હોય એને આપણે દ્વિલિંગી કહીએ. દ્વિલિંગીનો પણ એક શબ્દ છે, એને એક સદની શબ્દ તરીકે ઓળખીએ છીએ. પહેલા ચેપ્ટરની અંદર આપણે આ સમજ્યા. તો એક સદની વનસ્પતિની અંદર સ્વફલન જોવા મળે, કારણ કે દ્વિલિંગી બંને લિંગો હોય, એટલે આપણને બંને લિંગો અંદર સ્વફલન જોવા મળે. સ્વફલન એ જોવા મળે એને આપણે અટકાવી શકતા નથી, કારણ કે હકીકતમાં આપણે ભણવી છીએ શું હોય, પરપરાગનની ઘટના ભણીએ છીએ, પણ અહીંયા એક લિંગિતાની અંદર એક સદની વનસ્પતિ જે છે એમાં સ્વફલન નથી અટકતું. એટલે બધી પ્રક્રિયા સ્વફલન અટકાવે છે, એક સદની જે છે એમાં નથી અટકતું.
સાથે સાથે એને ગેટોનોગેમીને પણ આપણે અટકાવી શકતા નથી. સમજ પડે છે? સ્વફલન છે તો આ પ્રકારે થશે. બરાબર? એક છેદની વનસ્પતિ મકાઈ અને દિવેલા. સમજો કે આ એક મકાઈનું ઉદાહરણ અહીંયા દોરું તો એની અંદર દ્વિલિંગી પુષ્પોની ઘટના અને અહીંયા પુંકેસર હોય. તો આની અંદર આપણને સ્વફલન અટકાવી શકાય. સ્વફલન એટલે પુષ્પની રીતે જોવા જઈએ તો એ સ્વફલન ના થાય. વનસ્પતિની વાત કરીએ સ્વફલન થશે, પુષ્પમાં સ્વફલન ના થયું કહેવાય. કારણ કે જો અહીંયા જ પુંકેસર હોય એ જ પુષ્પની અંદર તો એને સ્વફલન કહેવાય. તો અલગ અલગ છે તો એ સ્વફલન અટકાવી શકાય છે, પરંતુ આપણે ગેટોનોગેમી જે છે એ નથી અટકાવી શકતા. ગેટોનોગેમીમાં શું થશે? આ પુંકેસર હોય અહીંયા પરાગરજને સ્થાપિત કરે તો આ પ્રકારના આપણે ગેટોનોગેમી કહીએ છીએ. તો અહીંયા પણ મકાઈમાં પણ આ પરાગરજ જોઈએ પરાગાશન ઉપર સ્થાપિત થશે. અહીંયા ગેટોનોગેમીની પ્રક્રિયા થશે એક સદનીની અંદર, પરંતુ સ્વફલન શક્ય બનતું નથી. કારણ કે એ અલગ અલગ પુષ્પમાં છે બંને. વનસ્પતિ ભલે એક હોય, પુષ્પ અલગ અલગ છે એટલે એ સ્વફલન ના કહી શકાય. ગેટોનોગેમીનો પ્રકાર આપણે અહીંયા જોવા મળે. દ્વિસદની એટલે અંદર એકલિંગી આપણે કહીએ એ. બરાબર? એકલિંગી આ પ્રમાણે અહીંયા પરવશનું જે ઉદાહરણ છે એક જ વનસ્પતિમાં એકલિંગી ના છે, એમાં પણ એક જ લિંગ પુંકેસર અથવા તો સ્ત્રીકેસર બંનેમાં અલગ અલગ હોય. દ્વિસદની એટલે એને આપણે એકલિંગી કહીએ. એમાં સ્વફલન ગેટોનોગેમી અટકાવી શકાય. આ ખાસ સમજો કયામાં શું અટકાવી શકાય અને કયું ના અટકાવી શકાય. સ્વફલન થાય એ સમજો કે દ્વિસદની એકલિંગી છે તો આ બંને એકલિંગી છે, તો એકલિંગીની અંદર ગેટોનોગેમી સ્વફલન થાય. આમાં ગેટોનોગેમીમાં તો આ પુષ્પ જે છે એ બંને હોવું પડે, તો આવી ઘટના છે જ નહીં. તો આમાં ગેટોનોગેમી પણ અટકાવી શકાય અને સ્વફલન તો આમાં શક્ય જ નથી એકલિંગીમાં બંને. એટલે બંને અટકાવી શકાય છે, પણ પરવશ એટલે કે પરપરાગનયન આપણે અટકાવી શકતા નથી. એટલે એ શક્ય બને. આપણે બધા જ પ્રકારના પરપરાગનયન જ આપણે લાવવાનું છે, તો આ ઘટના આપણને અહીંયા જોવા મળે છે. બાકી ગેટોનોગેમી અને સ્વફલન ઓટોગેમી એ બંને આપણને દ્વિસદની અંદર શક્ય છે નહીં. એક સદનીની અંદર શક્ય થઈ શકે એટલે એમાંથી સ્વફલન શક્ય બને, ગેટોનોગેમી એમાં અટકાવી શકાય. ઉદાહરણ તરીકે પપૈયું આપણે કેવો છોડ છે એ ઉદાહરણ સમજીએ. બંને પપૈયું. બરાબર? તો અહીંયા આપણે આજે પ્રવૃત્તિ સમજ્યા છીએ પરાગનયનના પ્રકાર. એમાં બે પ્રકાર, સ્વપરાગનયન, પરપરાગનયન. સ્વફલન ગેટોનોગેમી આ બંને પ્રકાર સ્વપરાગનયન થઈ શકે છે, વનસ્પતિ માટે ઉપયોગી નથી. એ સારી બાબત નથી. ટૂંકમાં પરપરાગનયન બીજો પ્રકાર એ ખૂબ જ અગત્યનો છે, વનસ્પતિ માટે પણ અગત્યનો છે. આ જ પરપરાગનયનને ધ્યાનમાં રાખી કુદરતની અંદર કેટલાક બદલાવો એ વનસ્પતિની અંદર જોવા મળે છે. પોતે ગોઠવણી એ પ્રકારે કરશે કે જેનાથી પરપરાગનયન જ શક્ય બને. તો એના માટેની દરેક ઘટના આપણે સમજીએ. હવે એક ભાગ છે આપણને સ્વફલનની અંદર, બરાબર, હવાઈ પુષ્પો અને સમૃદ્ધ પુષ્પો. હું તમને અહીંયા થોડુંક એ આકૃતિથી સમજાવું. બુકની અંદર પણ આપણને એક આકૃતિ આપેલી છે. હવાઈ પુષ્પો અને સમૃદ્ધ પુષ્પો. એક વનસ્પતિ છે, એ વનસ્પતિને સમજો અહીંયા એક પુષ્પ છે, તો એ પુષ્પ ખીલેલું છે એકદમ અને ખુલ્લું છે. ખુલ્લું એટલે હવે સમજો બીજું એક પુષ્પ અહીંયા છે, એ પુષ્પ બંધ છે. એની અંદર પુંકેસર પણ હશે અને સ્ત્રીકેસર પણ હશે. એટલે કે આમ દ્વિલિંગી હશે. બરાબર? હવે અહીંયા થશે શું? આ જે પુષ્પ છે ખીલેલું એને હવાઈ પુષ્પ કહેવામાં આવે છે, અને આ જે પુષ્પ છે એને સમૃદ્ધ પુષ્પ કહેવામાં આવે. બરાબર? આ વનસ્પતિ એવું કરે છે કે
એની અંદર એક પુષ્પ જે ખૂબ જ સારામાં સારી રીતે ખીલેલું અને એની અંદર બંને જોવા મળે છે, પુંકેસર અને સ્ત્રીકેસર બંને એક આકર્ષક પુષ્પ છે અને અહીંયા બંધ છે. હવે આ શું કરશે કે આની અંદર જે પુંકેસર અને સ્ત્રીકેસર હશે એ પરપરાગનયનની આશા રાખે છે. કેવી આશા રાખે છે? પરપરાગનયન આની અંદર થાય, ભલે બંને હોય પણ બીજી કોઈ પરાગરજ આવી અને આની ઉપર સ્થાપિત થાય એવી એ આશા રાખે છે. બરાબર. પણ જો એવું ન થાય તો બીજો વિકલ્પ પણ હોવો જોઈએ ને, કારણ કે જો એ પરપરાગનયન ના થાય તો બીજો વિકલ્પ હોવો જોઈએ. એ પણ તમને સમજાવી દઉં કે આની અંદર પુંકેસર અને સ્ત્રીકેસર બંનેની ગોઠવણી છે તો પણ એની અંદર સ્વફલન કેમ નથી થતું? તો અહીંયા જુઓ, એની એક આકૃતિ તમને દોરાવું, સમજાવું કે આ પરાગાસન છે અને આ જે છે પરાગરજ છે. તો પરાગરજ નીચે હશે. આ જે ગોઠવણી આપણે સમજ્યા હતા ને આગળ, આ ગોઠવણી સમજ્યા ને એ જ ગોઠવણી અહીંયા સમજો. આ પુષ્પ છે એની અંદર પરાગરજ નીચે હશે, પરાગાસન ઉપર હશે, એટલે અહીંયા પરપરાગનયનની આશા રાખશે. અહીંયા આકૃતિમાં આ પ્રમાણે હશે. જો આવું ન થાય, પરપરાગનયન ન થાય તો શું? તો આ પરાગરજને અહીંયા લઈ જવી જરૂરી છે, તો કે આ પુષ્પ માટે જરૂરી છે. તો જો પરાગનયન ન થાય, પરપરાગનયન, તો જે નીચે બંધ પુષ્પ આવેલા છે એને આપણે સંવૃત પુષ્પ કહીએ છીએ. બંધ પુષ્પની અંદર એ બંધ હોય છે એટલા માટે એની અંદર પુંકેસરની જે પરાગરજ હોય પરાગાસન ઉપર સ્થાપિત થઈ શકે છે. કારણ કે બંધ હોય એટલે એકબીજા સાથે નજીક આવી જાય એટલે પરાગરજ પરાગાસનના સંપર્કમાં આવી જશે આ પ્રમાણે. બરાબર. તો આ કંઈક વિશિષ્ટ રચના એ વનસ્પતિમાં કુદરત દ્વારા જોવા મળે છે. ફરીથી હવાઈ પુષ્પો જે છે ખીલેલા અને ખુલ્લા જોવા મળે. એની અંદર ગોઠવણી આ પ્રમાણે હશે, પરાગરજ નીચે હશે, પરાગાસન ઉપર હશે. પરપરાગનયનની આશા એ રાખે છે, પરંતુ જો પરપરાગનયન ન થાય તો આની પાસે બીજો વિકલ્પ પણ છે. એ પુષ્પ બંધ રહેશે, એ પુષ્પની અંદર પરાગરજ બંને નજીક આવશે એટલે પરાગનયનની ક્રિયા થઈ જશે. એટલે અહીંયાથી ફળ ઉત્પન્ન થઈ શકે. કારણ કે દરેકની આશા તો હોય જ કે પોતાના બીજનું નિર્માણ થાય, ફળનું નિર્માણ થાય. એટલે આ પુષ્પમાં, આ રીતના પુષ્પમાં અલગ અલગ એની ગોઠવણી જોવા મળે છે, બંધ અને ખુલ્લા થવાની. એક વિશિષ્ટ રચના આપણને જોવા મળે છે. આપણને બુકની અંદર ઉદાહરણ આપેલું એ યાદ રાખવાનું છે. તો મસ્ત મજાનો આપણે એક ટોપિક પરાગનયનનો સમજ્યા છીએ. હવે પછીના પાઠની અંદર આપણે પરાગનયનની ઘટના માટેના જે વાહકો છે એના વિશે વાત કરીશું.